નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કેમ છો? યસ, આઈ એમ ઓલસો ફાઇન. હાઉ આર યુ? ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓકે, ગોહિલ સાહેબ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જીવનના દરેક ક્ષેત્રે તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હા, આજે આપણે હમણાં શું છે કે આ વીકમાં આપણે થોડુંક હે ને હમણાં બે લેક્ચર છૂટી ગયા છે ને, થોડુંક કવર અપ કરી લઈએ ને પાછું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે મળ્યા છે, હજુ કાલે મળશું, બુધવારે મળશું ને. હા, 3 લેક્ચર ફટાફટ, અને આવતા આ વીકના પાછા શુક્ર શનિના લેક્ચર તો છે જ. એટલે આપણે વ્યવસ્થિત કામ કરવું છે, એટલા માટે આપણે આ રીતે ચાલી રહ્યા છીએ. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચેપ્ટર 6 ચાલી રહ્યું છે અને છઠ્ઠા ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ચેપ્ટરનો છેલ્લો ટોપિક આપણે ચલાવવા જઈ રહ્યા છીએ. અને છઠ્ઠા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કંપનીની જે આપણે નોંધણીની વાત કરી હતી. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કઈ રીતે થાય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કંપનીની જે નોંધણી થાય છે કોની પાસે થાય છે? કંપની રજિસ્ટ્રાર પાસે. આવું આપણે શીખ્યા કે કંપની રજિસ્ટ્રાર છે એમની પાસે કંપનીની નોંધણી થાય છે. અને હાલ કયો કંપની ધારો ચાલી રહ્યો છે? આપણે વાત કરી હતી ભારતીય કંપની ધારો 2013. ઓકે, નિયમિત વાંચન થાય છે ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે બીએ વિષય એવો વિષય છે જે નિયમિત વાંચન માંગશે. નહીતર આ વિષય તમને બોરિંગ પણ લાગશે અને એમ થશે કે નથી આવડતું. એનું મૂળ કારણ શું છે કે આપણે રિપીટ એન્ડ રિપીટ રિવિઝન કરતા નથી. ઓકે, અને આ સેમ વસ્તુ કંપનીની સ્થાપના વિધિ એસપી માં તો બીએ કરતા વધુ ડિટેલમાં આવે છે. મને આઈડિયા છે કે બીએ કરતા વધુ ડિટેલમાં એસપીસીસી માં આવે છે કંપનીનો ટોપિક. જેમાં તો આવેદન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ મેમોરેન્ડમ, આ દરેક વિશે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ દરેક વિશે ખૂબ સરસ મજાનું ડિટેલમાં સમજૂતી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને વાત કરવાની છે કંપનીની સ્થાપના વિધિ. વિધિ એટલે પ્રક્રિયા. તો કંપનીની સ્થાપના કઈ રીતે થાય છે? બાળકો, અહીંયા શબ્દ આપ્યો છે પ્રવર્તન. પેલા તો આ શબ્દની તમને ખબર હોવી જોઈએ. પ્રવર્તન એટલે કોઈ પણ વ્યક્તિને કંપની સ્થાપના કરવાનો વિચાર આવવો, એને કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રવર્તન. સામાન્ય માત્ર વિચારથી શરૂઆત થાય. તમે જુઓ, કોઈ પણ કામ આપણે કરતા હોય ને, એટલે એક સામાન્ય વિચારથી કામની શરૂઆત થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તન. બીજો તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે પ્રક્રિયા. હવે કંપનીની આપણે સ્થાપના કરીએ છીએ તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની નોંધણી કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો. કંપની રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની નોંધણી કરવાની છે. અને નોંધણી કર્યા પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું છે, જેને કહેવાય નોંધણી સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કહેવાય. આપણે એને ઇંગ્લિશમાં જો બોલીએ તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. એટલે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? નોંધણીનું પ્રમાણપત્ર. સમજાય છે? તો
નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની એક આખી પ્રોસેસ છે. જુઓ, સીધું નોંધણીનું પ્રમાણપત્ર કઈ કંપની રજિસ્ટ્રાર હાથમાં આપી દેતી નથી. કંપની રજિસ્ટ્રાર કંપનીના ઉદ્દેશો તપાસ, કંપનીનો હેતુ શું છે, કંપનીનું લોંગ વિઝન શું છે, કંપની જે ધંધો કરવા જઈ રહી છે એનાથી કંપનીને, સમાજને, સરકારને કઈ ફાયદો થશે કે નહીં, ઘણા બધા ક્રાઇટેરિયા જોઈને આગળ કામ થતું હોય છે. ચાલો પ્રવર્તન વિશે વાત કરીએ તો બાળકો, પ્રવર્તનમાં ટોટલ 4 ટોપિક છે. કંપનીના પ્રવર્તનનો વિચાર આવે, કે કંપનીના જે માલિકો છે એને કંપનીની સ્થાપના કરવાનો આઈડિયા આવે, મગજમાં વિચાર આવે. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, પછી જે વિચાર આવે એની પછી આગળ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ, અને બાળકો કંપની કહેવાય ને, નાણાં વિનાનો નાથ્યો અને નાણે નાથા લાલ, એટલે પૈસા વિના કશું શક્ય નથી, એટલે નાણાકીય વ્યવસ્થા પણ કરવી પડે છે. ઓકે બાળકો, આપણા ખિસ્સામાં પૈસા હોય ને તો આપણને રોડ પર પાણીપુરીની રેકડી જોઈને, પાણીપુરીની સ્ટોલ જોઈને પાણીપુરી ખાવાનું મન થાય. હા સાહેબ, પૈસા ન હોય તોય સાહેબ અમને મન થાય, મન થાય, પણ ખાલી મોઢામાંથી લાળ જળે, બીજું કાંઈ થાય નહીં, ભેગું થાય. એટલે કહેવાનો મતલબ શું છે, નાણાકીય વ્યવસ્થા કરવી જરૂરી છે. તો મને મોટી કંપની સ્થાપવાનો વિચાર આવી જાય છે, પછી જ્યારે જેવું નાણાકીય વ્યવસ્થા તરફ મારી નજર જાય છે ત્યારે ખબર પડે છે કે નહીં ભેગું થાય, રેવા દ્યો. તો પેલા નાણાકીય વ્યવસ્થા તપાસ. એટલે વિચાર આવે, આઈડિયાથી કંપની બને, નો ડાઉટ. આઈડિયાથી જ કોઈ પણ વસ્તુની શરૂઆત થાય, પણ એના માટે વિદ્યાર્થી મિત્રો નાણાકીય વ્યવસ્થા કરવી પડે. પછી તમે ઉછીના પાછીના કરો, કાંઈ વાંધો નહીં, પણ આપણો આઈડિયા કંપની સ્થાપવાનો, આપણો ધંધો બેસ્ટ હોય, નફો કમાવાની કાર્યક્ષમતા બેસ્ટ હોય, તો બેસ્ટ કામ થઈને ભલે ઉછીના લીધા હોય, શેર બહાર પાડ્યા હોય, ડિબેન્ચર બહાર પાડ્યા હોય, બેંકમાંથી લોન લીધી હોય, નાણાકીય સંસ્થા પાસેથી પૈસા લીધા હોય, છતાં પણ આપણે નફો કમાઈને આ બધા પૈસા રિટર્ન કરી શકીએ છીએ. તો નાણાકીય વ્યવસ્થા અગત્યનો ભાગ ભજવે છે. હવે બાળકો, અહીંયા નોંધણીની વિધિ શરૂ થાય છે. ડોક્યુમેન્ટેશન વર્ક જેને કહેવાય, ડોક્યુમેન્ટનું તમામ કામકાજ, જેમાં આવે છે આવેદન પત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, પછી સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, અને કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. તો નોંધણીની પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે. સૌથી પહેલા આવેદન પત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, સંચાલકોના નામની યાદી હોય ને, કે સંચાલકોનું નામ શું છે, એનો હોદ્દો શું છે. ઓકે, સંચાલકોની લેખિત સંમતિ, કે ભાઈ હું કંપનીનો સ્થાપક બનવા માંગુ છું, એની લેખિત સંમતિ આપવાની છે. ઓકે, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, અને કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. આ કેટલાક લીગલ કાયદેસરનું ડોક્યુમેન્ટેશન, કાગળમાં લખાણ, લેખિતમાં લખાણ થઈને બધું કામકાજ થાય, એને કહેવાય નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત એટલે શું? ઓકે, અન્ય, આ બધું હમણાં આવશે પણ કહી દો, વાંધો નહીં. અન્ય કંપનીમાં હિત હોવું એટલે શું બાળકો? આજે કેવું હોય, કંપનીમાં એક કંપનીના 2 સંચાલક હોઈ શકે, એમાં કાંઈ પેલું છે નહીં. તો બંને કંપનીમાં પોતાનું હિત હોવું જોઈએ. તો તમે જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા જાઓ છો ત્યારે એમાં દર્શાવવું પડે કે અન્ય કંપનીમાં તમારું હિત કેટલું છે, કેટલા ટકા તમારો હિસ્સો છે એમ. બોલો, એઝ અ કંપની તરીકે આપણે અન્ય કંપનીના શેર ખરીદી શકીએ? યસ. તો અન્ય કંપનીના શેર ખરીદી, એનો મતલબ એઝ અ કંપની તરીકે, એટલે આપણે પોતે કંપની છીએ છતાં અન્ય કંપનીમાં આપણું હિત સમાયેલું છે. શું કામ? સોચો. તમે વિદ્યાર્થી મિત્રો અન્ય કંપનીના શેર ખરીદ્યા છે. હાલો, આપણે બધા એક કંપની ચલાવીએ છીએ, આપણે બધા, તમે અને હું, એ કંપનીના સંચાલકો છીએ, સીઈઓ છીએ, મેનેજમેન્ટ કરતા છીએ. ડન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? અન્ય કોઈ બાહ્ય કંપનીના શેર ખરીદી લીધા. બોલો, હવે આપણું હિત શેમાં હોય? અન્ય કંપનીના જે શેર ખરીદ્યા, શેરની કિંમત વધે એમાં આપણું હિત હોય કે ઘટે એમાં આપણું હિત હોય? વધે તેમાં. પણ આપણે પેલા જાહેરાત તો આમાં આવેદન પત્રમાં લખવું પડે કે ભાઈ અન્ય કંપનીના અમે 30%, 20%, 50% શેર ખરીદ્યા છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. ઓકે, પ્રવર્તન એટલે શું પેલા એ જોઈએ, પછી નોંધણી અંગેના પ્રમાણપત્રની પ્રોસેસ જોઈએ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માત્રનો વિચાર આવે
અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પ્રવર્તન એટલે શું? પ્રથમ વર્તન કહેવાય અને પ્રાથમિક વર્તન. જો કોઈ પણ કામ કરવા માટેનું પ્રાથમિક વર્તન, પહેલું વર્તન તમારે વાંચવું હોય ને તો પહેલા મગજમાં વિચાર આવવો જોઈએ. પ્રાથમિક વર્તન શું આવે કે વાંચવું કે નહીં, કે શું વાંચવું, કેટલું વાંચવું. આ પ્રવર્તન. પ્રાથમિક વર્તન, પ્રાથમિક વિચાર. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીને અસ્તિત્વમાં લાવવી છે તો અસ્તિત્વમાં લાવવાનો જે વિચાર, જે થિંકિંગ આવે છે કે આપણે કંપનીની સ્થાપના કરવી છે અને એ માટેની અમુક પૂર્વ તૈયારી કરવી પડે. પૂર્વ તૈયારી એટલે સ્થાપના પહેલા જે આપણે તૈયારીઓ કરીએ છીએ. જેમ કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ છે તો લગ્ન ફિનિશ થઈ જાય પછી તૈયારી કરવાની હોય કે લગ્ન શરૂ થાય પહેલા 1 મહિના અગાઉ તૈયારી શરૂ થઈ જાય, શોપિંગની તૈયારી. પપ્પા હોય તો પછી લગ્નની જે મહેમાનો આવવાના હોય એનો આગત સ્વાગત, વાડી, હોલ, ફાર્મ બુક કરવું, આ બધી પ્રી પ્લાનિંગ કહેવાય. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કોઈ પણ કામ કરવું હોય તો એના માટે પૂર્વ તૈયારી કરવી પડે. તમારે આ એક્ઝામમાં સમજો બેસ્ટ અને સારા માર્ક્સ લાવવા છે, સમજો 50 માંથી 50 લાવવા છે, તો એ માટેની પૂર્વ તૈયારી તમે ઘરે બેસીને ટાઈમ ટેબલ બનાવશો, કયા ટાઈમે કયા વિષયનું કેટલું વાંચશો. બીએમાં 50 માંથી 50 નો ટાર્ગેટ છે તો મુદ્દાઓનું એક લિસ્ટ બનાવશો ચેપ્ટર વાઇઝ. દર અઠવાડિયામાં 2 વખતે મુદ્દાઓ તમે વાંચી લ્યો છો, રિપીટ કરી લ્યો છો, રિવિઝન કરી લ્યો છો. સમજાય છે? ક્લિયર? આ પૂર્વ તૈયારી છે. શેની પૂર્વ તૈયારી? આપણા ગોલ, આપણા હેતુ, આપણા કામને સિદ્ધ કરવા માટેની પૂર્વ તૈયારી. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય. ચાલો, જેના મનમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે છે, આ વિચારને અમલમાં મૂકવો પડે. મને વાંચવાનો વિચાર આવે છે સાહેબ, પણ હું વાંચતો નથી, તો આને અમલમાં મૂક્યું ન કહેવાય. પણ જેવો મને વાંચવાનો વિચાર આવે છે, હું બેગમાંથી ચોપડી કાઢું છું અને વાંચવા માંડું છું, આને કહેવાય પ્રવર્તનના વિચારને અમલમાં મૂકવો. અને જે અમલમાં મૂકનાર હોય ને એને કહેવાય પ્રવર્તક, પ્રમોટર. કંપનીના પ્રમોટર કહેવાય, પ્રમોટર્સ. યાદ રાખજો. હાલ સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન થયો કે પ્રવર્તક એટલે શું? તો કંપનીના પ્રવર્તનના વિચારને અમલ મૂકનાર વ્યક્તિને પ્રવર્તક કે પ્રમોટર કહે છે. ડન થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. તો પ્રવર્તન અને પ્રવર્તક આ બંનેમાં ફરક છે. સમજો, કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકવાની, અમલમાં મૂકનાર જે વ્યક્તિ છે એને કહેવાય પ્રવર્તક, પ્રમોટર. પ્રમોટર તમે શબ્દ સાંભળ્યો છે. ખરેખર આ પ્રવર્તન ને પ્રવર્તક શબ્દ દેશી, મતલબ ઇન શોર્ટ આમ બહુ હેવી શબ્દો છે. ઇંગ્લિશ શબ્દ બેસ્ટ, પ્રમોટર્સ. તમે જો આપણે મૂવીમાં એમાં જોયું કે આ XYZ કંપનીના પ્રમોટર્સ છે. પ્રમોટર્સ એટલે સમજી જવાનું એવો વ્યક્તિ કે જેને કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવ્યો, એ માટેની પૂર્વ તૈયારી કરી હોય અને એ વિચારને અમલમાં મૂક્યો હોય, એટલે વ્યક્તિ બની જાય છે પ્રમોટર, પ્રવર્તક, એનો સ્થાપક, સંસ્થાપક. હાલ ડન થાય છે એવરીબડી? તો આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે. હવે તમને મારે કેવું ન પડે, પ્રવર્તક એટલે શું? જેના મનમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવ્યો છે ને, વિચારને અમલમાં મૂકે છે, એને કહેવાય પ્રવર્તક. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. યસ, કંપનીના પ્રવર્તનનો જે વિચાર છે પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. બાળકો, પ્રવર્તકનું કામ શું? કોઈ નવું સંશોધન છે એને અમલમાં મૂકવા કે નવી વસ્તુની પ્રોડક્ટ બનાવીને વસ્તુને શું કરવી વિદ્યાર્થી મિત્રો? વસ્તુને બજારમાં ઉપલબ્ધ કરાવી. કોના માટે? ગ્રાહકો માટે. કંઈક યુનિક લાવવું. સમજાય છે?
હે તો આ યુનિકનેસ જે લાવવી છે, આ સ્થાપનાનું જે વિચારે છે, એ કામ કોનું છે? પ્રવર્તકનું. સમજાય છે? તો અહીંયા કેટલો સરસ મજાનો શબ્દ આપ્યો છે. સર તમે કઈ ટ્યુશનમાં ભણાવો છો? હું અહીંયા ભણાવું, જો અહીંયા વિદ્યાકુલમાં. યસ. અને આમ જો આ બાજુ હાર્ટ હોય, હાર્ટ, દિલથી ભણાવું છું. યસ, વિદ્યાકુલ. ઓકે. તો વિદ્યાકુલ એક સ્કૂલ જ છે ને આપણી, વિદ્યાર્થી મિત્રો. વિદ્યાકુલ ઇઝ અવર ઓનલાઈન એજ્યુકેશન સ્કૂલ બેસ્ટ. ઓકે, ઘર કા સ્કૂલ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. જ્યાં ઘર જેવી ફિલિંગ આવે, એમ આપણા પોતીકું લાગે. આપણે એમ કહેવાય દુનિયાનો છેડો પોતીકું ઘર. એટલે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા વિદ્યાકુલમાં ભણી લે ને ત્યારે એમ થાય કે હા હવે મજા આવી. આમ ઘણા તમે જુઓ અઠવાડિયું 10 દિવસ હમણાં દિવાળીમાં ફરવા જાય, એવા મોટા ઉપાડે અને એવા તમે આમ જોજો આમ એનો આનંદ ને મોઢા ઉપર એટલો ઉત્સાહ હશે ને આમ ફરવા નીકળશે. 10 દિવસ પૂરા થાય ને એટલે લંઘાઈ ગયેલા રીંગણાની જેમ મોઢું કરીને આવશે. હા, પછી ઘરે આવીને જેવા સોફે બેન કે હાશ આ ઘર છે. દુનિયાનો છેડો પોતીકું ઘર. ઘરે તમે દુનિયાના ગમે છેડે જાઓ, ઘરે આવો ને એટલે તમને હાશકારો થાય, નિરાશ થાય, એમ થાય મજા જ આવી જાય. ઓકે. હા, તો આમાં દિવાળી શું છે, અમારે ઘણા બધા ફરવા જવાના છે. આમ 2-3 બેગ તૈયાર કરે અને ઉત્સાહ જો આમ સોસાયટીમાં જ નીકળે ને આમ તમે જુઓ તો 2-3 ને તો બોલાવે નહીં, કેમ આમ ફરવા જવાનું. પછી થાક્યા પાક્યા આવે ને એટલે આમ જો આમ તમે જુઓ ને એટલે આમ ઓલું રીંગણું કેમ આમ વાસી રીંગણું લંઘાઈ ગયું અને કડતલી પડી ગઈ હોય, એમ લંઘાઈ ગયેલ રીંગણા જેવા મોટા થઈ જાય. સમજ્યા? હા, વેકેશનમાં લેક્ચર ચાલુ છે પણ આપણે ભેગો લેતો જવાનો ફોન. નેટવર્ક આવે ત્યાં જોઈ લેવાનું. જ્યાં નેટવર્ક નથી આવતું ત્યાં રેકોર્ડ લેક્ચર જોઈ લેવાનું. તો આપણે વિદ્યાકુલ આટલી સરસ મજાની સુવિધા તો આપીએ છીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું લખ્યું છે? કોઈ સંશોધનને અમલમાં મૂકવું છે પ્રવર્તકે, અથવા નવી વસ્તુ ગ્રાહક સમક્ષ બજારમાં ઉપલબ્ધ કરાવી છે, તો આ જે સ્થાપનાનું વિચારે છે એને કહેવાય પ્રવર્તક. અહીંયા સરસ શબ્દ શું છે? પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. જો આમ સમજાવું, આ પ્રવર્તક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ કોણ છે? પ્રવર્તક. પ્રવર્તક એટલે એમ સમજીએ ને આપણે સંચાલન કરનાર અથવા સંચાલક અથવા માલિક, એમ સમજો. ચાલો, તો પ્રવર્તકનું માનસ સંતાન. માનસ સંતાન એટલે શું ખબર? મગજમાંથી ઉત્પન્ન થયેલું, માનસિક રીતે ઉત્પન્ન થયેલું, એટલે એને કહેવાય માનસ સંતાન. તો પ્રવર્તકનું માનસ સંતાન એટલે કોણ છે વિદ્યાર્થી મિત્રો? પ્રવર્તન. આ પ્રવર્તન એટલે વિચાર, અને વિચાર હંમેશા ક્યાંથી આવે? મગજમાંથી. હાલ ક્લિયર થયું? એટલે આ શબ્દ તમને સમજાયો કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તક એટલે ધંધાનો સંચાલન, જે કંપનીની સ્થાપના કરવા માંગે છે, એને જેને વિચાર આવે છે, તો મગજમાંથી જે વિચારનો જન્મ થાય છે, એટલા માટે એને કહેવામાં આવે છે માનસ સંતાન. ક્લિયર થયું? એટલે અહીંયા લખ્યું છે કે પ્રમોશન ઇઝ ધ બ્રેન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોશન. પ્રમોટર કે પ્રમોટર જે છે, પ્રવર્તક છે, એનું બ્રેન ચાઇલ્ડ એટલે મગજમાંથી ઉત્પન્ન થયેલું બાળક, એટલે મગજમાંથી ઉત્પન્ન થયેલો એક વિચાર કંપનીની સ્થાપના. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે એના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી. હાલો, વિચાર આવે છે તો બાળકો પ્રાથમિક પ્રાઇમરી લેવલે થોડીક આપણે ધંધાકીય લેવલની, ધંધાકીય એકમ કયા સ્થળે છે, માર્કેટનું રિસર્ચ કરવું પડે. હું તમને એક ઉદાહરણ આપું કે ગુજરાતમાં અમુક હમણાં થોડા વર્ષો પહેલા ટાટા નેનો, યાદ છે? તો વિદ્યાર્થી મિત્રો, ટાટા નેનો તમને યાદ હોય તો ઘણા વાંચે નાનો, ટાટા નાનો, નાની કાર હતી ને, આમ નાના નહીં, નેનો ટેકનોલોજી મતલબ મિની કાર હતી. એ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાયો.
તો સૌથી પહેલા ટાટા ગ્રુપને એ પ્રવર્તક કહેવાય, ટાટા ગ્રુપ એના સંચાલક. એને વિચાર આવ્યો કે આપણે એક એવી કારનું ઉત્પાદન કરવું છે જે કારની કિંમત ઓછી હોય તો ભારતનો મધ્યમ વર્ગ પણ એને ખરીદી શકે અને પોતાની 4 વ્હીલનું સપનું પૂરું કરી શકે. તો એ હેતુથી એને ટાટા નેનો કારની કંપનીની સ્થાપના કરી, પણ આ કંપની સફળ ન થઈ. તો ક્યાંક માર્કેટ રિસર્ચમાં ભૂલ થઈ હશે. કંપનીએ માર્કેટનું રિસર્ચ નહીં કર્યું હોય ચોક્કસ, અથવા કર્યું હશે તો એમાં કંઈક ખોટ રહી ગઈ હશે, અથવા રિસર્ચમાં પોઝિટિવ પરિણામો મળ્યા પણ રિયલમાં જ્યારે નેનો કાર બનીને પ્રોડક્શન બહાર આવ્યું ત્યારે જાહેર જનતાનો, પબ્લિકનો રિસ્પોન્સ ન મળ્યો. ક્લિયર થાય છે? કારણ કે નાની કાર હતી, મિની કાર હતી, કોઈને પસંદ પડે ન પડે, એટલા માટે આ પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો? રદ થઈ ગયો અને આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો. ઇન શોર્ટ, તો કહેવાનો મારો મતલબ શું છે? એઝ અ પ્રવર્તક તરીકે તમને વિચાર આવે છે તો પ્રાઇમરી માર્કેટનું રિસર્ચ કરો. તમે કયા પ્રકારનો ધંધો કરો છો એ ધંધાની વસ્તુનું રિસર્ચ કરો. તો પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. બાળકો, અહીંયા ધંધો કરવાનો છે, દિલથી નિર્ણય નથી લેવાનો, નિર્ણય મગજથી લેવાના છે. એટલે અહીંયા શું લખ્યું છે કે પ્રવર્તક જે છે ને એ પોતાના માઇન્ડમાં જે વિચાર આવે છે પ્રવર્તનનું અમલીકરણ ની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરે છે. વ્યવહારુ ચકાસણી કરે છે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી અને નફાકારકતાની તપાસ કરવી પડે છે કે ધંધાનું જે સ્થાન છે એ સ્થાન સ્થળ તમે કયું પસંદ કરો છો. પછી નફાકારકતા વિશે તમે આઈડિયા મેળવો ને, માર્કેટના રિસર્ચ કરો કે આ પ્રકારનું માર્કેટ છે જ્યાં આપણે જે વસ્તુનો ધંધો કરીએ છીએ એનું માર્કેટ છે, તો એના ગ્રાહક વર્ગ મળી રહેશે. જેમ કે ટાટા નેનો, તો ગુજરાતમાં એની સ્થાપના થઈ તો પહેલા એ લોકો રિસર્ચ કર્યું હશે ને ગુજરાતમાં ટાટા નેનો ખરીદી શકે એવા ગ્રાહકો અવેલેબલ છે. બીજું, ટેકનિકલ કામકાજ છે, ટાટા નેનો મોટી કંપની છે તો એના કામ કરવા માટેના ચોક્કસ કર્મચારીઓ મળી રહેશે. આવી ઘણી બધી રિસર્ચ અને તપાસ કરવી પડે. ત્રીજું શું વિચાર્યું હોય કે કારનું પ્રોડક્શન કરીને આપણે વિવિધ ક્ષેત્રમાં વેચીશું અને અઢળક નફો કમાશું. સમજાય છે? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય પ્રાઇમરી રિસર્ચ, પ્રાથમિક વિગતવાર તપાસણી કે ચકાસણી. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. વિશ્લેષણાત્મક તપાસ એટલે તમે પ્રાથમિક તપાસ કરી લીધી, હવે એનું વિશ્લેષણ કરો ડેટા. ચાલો હું તમને એક ઉદાહરણ આપું. બાળકો, દર 10 વર્ષે એમ કહેવાય ભારત સરકાર વસ્તી ગણતરી કરે છે. પછી હવે થઈ નથી પણ છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. ડન. તો બાળકો, વસ્તી ગણતરીની આંકડાકીય માહિતી મળે. વસ્તી ગણતરી. તો મારો પ્રશ્ન એ છે, બોલો, આંકડાકીય માહિતી ભેગી કરીને સરકાર હાથ પર હાથ રાખીને બેસી રહે છે? નો, નેવર. જેવી વસ્તી ગણતરીના આંકડાકીય માહિતી ભેગા થાય એટલે સરકાર અર્થતંત્રને લગતી વિવિધ માહિતીઓનું એનાલિસિસ કરે, એને વિશ્લેષણ કહેવાય. તમને ખબર છે ગરીબી રેખા આવે, બરોબર છે, પછી પુરુષોની કેટલી સ્ત્રીઓએ પુરુષોની સંખ્યા, એટલે કેટલા પુરુષોએ ભારતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, આ બધી આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કર્યું કે. કારણ કે સૌથી પહેલા પ્રાથમિક માહિતી જે મેળવી વિદ્યાર્થી મિત્રો, એ તો લોટ્સ ઓફ માહિતી હતી. પુરુષો અને સ્ત્રીઓ અને જેન્ટ્સ બાળકો અને લેડીઝ બાળકો, આ બધી લોટ્સ ઓફ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો. છે કે નહીં? હવે એ ભેગી માહિતી જે થઈ છે એ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે, એનાલિસિસ કરવામાં આવે છે, માહિતીને અલગ કરવામાં આવે છે. એમ ધંધાકીય એકમની જો આપણે સ્થાપના કરવી છે કંપની, તો આપણે જે કંપનીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ એની પ્રાથમિક વિગતવાર માહિતી મેળવો, માહિતીને વિશ્લેષણાત્મક તપાસ કરો. જેમ કે મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવી. ઉદાહરણ તરીકે કે મૂડી કેટલી રોકશું, અને રોકશું તો પોતાની મૂડી કેટલી હશે, બાહ્ય શેર બજાર દ્વારા મૂડી ભંડોળ કેટલું ભેગું કરશું, કાચો માલ ક્યાંથી સરળતાથી મળી રહેશે, માંગ,
આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એની માંગ ડિમાન્ડ કેટલી હશે, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એમાં ટેકનિકલ સાધન સામગ્રીની કેટલી જરૂર પડશે, વાહન વ્યવહાર એ તો ખાસ જોવું પડે કે આપણે જે જગ્યાએ ફેક્ટરી નાખીએ છીએ એ જગ્યાએથી વાહન વ્યવહાર, એમ કહેવાય કે ભારતનું અર્થતંત્ર સદ્ધર હોય એનું બીજું કારણ વાહન વ્યવહારની સુવિધા પણ છે. કારણ કે વાહન વ્યવહારને લીધે એક જગ્યાએથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાન સરળતાથી પહોંચાડી શકીએ છીએ. એટલા માટે તમે જુઓ ભારત સરકાર, આપણી ગુજરાત સરકાર અલગ અલગ નેશનલ હાઈવે બનાવી રહી છે શોર્ટ રૂટના, જેના લીધે વાહન વ્યવહાર ખૂબ સરળ બને અને માલ સામાનની હેરફેર ઓછા સમયમાં ઝડપથી થાય, તો કોસ્ટ નીચી આવે, વધુ ઉત્પાદન કરવાનું પ્રમાણ વધે. તો વિદ્યાર્થી મિત્રો, આવી પ્રાથમિક અને વિગતવાર ઘણી માહિતીની શું કરવામાં આવે છે, ચકાસણી. નંબર 3, સાધનોનું એકત્રીકરણ. હવે બાળકો, પ્રવર્તનને અમલમાં મૂકવા માટે જમીન, આપણે ક્યાંક જગ્યા તો રાખવી પડશે ને, કે હવામાં ફેક્ટરી બનાવશું નહીં. પછી જે વસ્તુનું આપણે ઉત્પાદન કરવાના છીએ એ વસ્તુનો કાચો માલ, યંત્રો, સાધન સામગ્રી, સેવા વગેરે માટે કરારો કરવા પડે છે, કોન્ટ્રાક્ટ કરવા પડે છે. મોટી મોટી કંપની હોય બાળકો, આ બધું કરારો કરવા પડે છે. કાચો માલ કોઈ એક જગ્યાએથી ફિક્સ મળી જ રહેવો જોઈએ, આવા કરારો કરવામાં આવે છે. હું તમને વાત કરું કે ભાઈ અમારું સુરત હીરા માટે પ્રખ્યાત છે આપણું, બરોબર છે. તો બાળકો, હવે હીરાના જે સેટ હોય ને એની બહાર જ્યાંથી હીરા, હવે ખબર છે કે ભારતના ખાણમાંથી તો હીરા નીકળતા નથી, એમ સમજો કે આફ્રિકાની ખાણ એટલે કે માઇનિંગ માંથી હીરાઓ નીકળે છે, તો એ લોકો સાથે ડીલ કરેલી હોય, કરાર કરેલો હોય કે તમારી ખાણમાંથી જે હીરા રો મટીરિયલ નીકળે એ તમારે અમને પ્રોવાઈડ કરવાનું છે. ઓકે દેવાંશી, કોંગ્રેચ્યુલેશન. સમજાય છે? તો યંત્રો, એના માટે વિવિધ ટેકનોલોજીઓ વસાવવી, સેવાકીય પ્રવૃત્તિ, વાહન વ્યવહાર, આ બધા સાધનોનું એકત્રીકરણ કરવું, આ બધું વિચારી રાખવું પડે છે. પછી એમ સમજો મોટું ધંધાકીય એકમનું મોટું મશીનરી પ્લાન્ટ ને નાખી દીધું, કાચા માલના ફાફા છે, કાચા માલ ગોતવા નીકળો, મળતો નથી, તો આ બધું પેલા કરી રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? હાલો. ઓકે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય વ્યવસ્થા. તો નાણાકીય વ્યવસ્થા તો પ્રાથમિક કન્ડિશન છે. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી લાવશું? મેન પ્રશ્ન તો આ છે. હાલો, મારે મોટા મોટા મશીન લેવા છે, મોટા પ્લાન્ટની સ્થાપના કરવી છે, આના માટે મૂડી એટલે પૈસા ક્યાંથી લાવશું અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે. તમે જો, જે નવી કંપની સ્થપાય ને વિદ્યાર્થી મિત્રો, આઈપીઓ બહાર પાડે, ઇનિશિયલ પબ્લિક ઓફર, એટલે કે શેર બહાર પાડે. તો શેર મૂડી બહાર પાડીને મૂડી એકત્રિત કરે છે. તો આ બધું વિચારવાનું છે. કોણે? પ્રવર્તકે. કોણે? પ્રવર્તકે. કારણ કે પ્રવર્તકના મનમાં પ્રવર્તનનો જન્મ થયો છે. ક્લિયર થાય છે? ઓકે. તો પ્રવર્તકે વિચારવાનું છે કે નાણાકીય વ્યવસ્થા ક્યાંથી અને કઈ રીતે કરશું. ચાલો, હવે આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કે પ્રક્રિયા. બધું રેડી થઈ ગયું. હાલો વિદ્યાર્થી મિત્રો, તારે જમીન રાખી લીધી, યંત્રો લઈ લીધા, મૂડીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, માર્કેટનું રિસર્ચ થઈ ગયું છે, કાચા માલના કરારો થઈ ગયા છે કે ક્યાંથી સતત કાચો માલ આવતો રહેશે, આપણે જે ધંધાકીય એકમ જે વિસ્તારમાં ચલાવવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ વિસ્તારમાં એના ગ્રાહકોની માંગનું પ્રમાણ કેટલું છે, બધું રિસર્ચ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ડોક્યુમેન્ટેશન એટલે કે લીગલ પ્રોસિજર કરવા. આપણે લીગલી આગળ વધવું પડશે ને. કાયદેસરની કંપનીનું અસ્તિત્વ થશે. કંપની એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદા દ્વારા કંપનીને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે. તો અલગ વ્યક્તિત્વ તો ત્યારે પ્રાપ્ત થાય જ્યારે કંપનીની નોંધણી થાય. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કે પ્રક્રિયા. તો કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડશે. કોઈ પૂછે નોંધણીનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવાય? કંપની રજિસ્ટ્રાર પાસેથી. વિદ્યાર્થી મિત્રો, કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તમે જો ઘણી નાની નાની દુકાનો જોઈ ને એમાં ગુમાસ્તા ધારાનું લખ્યું હોય પ્રમાણપત્ર, ચેક કરજો. દુકાનોમાં છે ને એ લોકોએ ફ્રેમ કરાવીને રાખેલું હોય,
કેવી રીતે કંપનીમાં પણ નોંધણીનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈએ. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા. સમજો આપણે કંપની સ્થાપવી છે, તો હવે આપણે ખુદ આ ડોક્યુમેન્ટ તૈયાર કરીએ છીએ એમ વિચારજો, એટલે તમને સરળતાથી યાદ રહેશે. તો સૌથી પહેલા આપણે તૈયાર કરશું આવેદન પત્ર. આવેદન પત્ર એટલે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો AOA. એટલે એને કહેવાય આર્ટિકલ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશન એને કહેવાય આવેદન પત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. બાળકો, ભારતનું બંધારણ શું છે ખબર? કાયદો. ડન. કાયદા, જો કોઈ પણ અદાલતમાં તમે જાઓ, અદાલતના જજે નિર્ણય લેવો હોય એટલે કાયદા પ્રમાણે લે. પોતાના માઇન્ડમાં એને ભલે એમ થતું હોય કે આ વ્યક્તિને આટલી મોટી સજા ન કરે, પણ કાયદો એમ કહેતો હોય કે XYZ ગુનામાં આ પ્રમાણેની સજા હોવી જ જોઈએ, તો એ લોકો કરે. સમજાય છે? તો આ છે આર્ટિકલ ઓફ એસોસિએશન. વિદ્યાર્થી મિત્રો, હા, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અલગ આવશે. એ નિયમન પત્ર કહેવાય, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે આવેદન પત્ર. અને આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે. 1 માર્ક્સનો પ્રશ્ન યાદ રાખજો. સાહેબ, કેમ બંધારણ છે? કંપની કઈ રીતે કામ કરશે, આ કંપનીની ઇન્ટરનલ બાબતો. હું અહીંયા લખી દઉં છું, કંપનીની આંતરિક બાબતો. બાળકો, કંપનીનું આંતરિક બાબતોનું જે વર્ણન છે ને, એ વર્ણન કરેલું હોય છે આર્ટિકલ ઓફ એસોસિએશન. સાહેબ, આંતરિક બાબતો જેવી કે કંપની કયા પ્રકારનો ધંધો કરશે, કંપનીનો ઉદ્દેશ શું છે, કંપની નફો કમાવા માટે કઈ પ્રવૃત્તિ કરશે અને એનાથી સમાજને, સરકારને શું ફાયદો થશે. સમજાય છે? આ છે આવેદન પત્ર. તો બહુ ડિટેલમાં આવે છે SPCC માં. યસ. તો કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. જોઈ લો, છે ભારત સરકારની ઇમારત એક કાયદો છે, બંધારણ. યાદ કરો, કારણ કે જો બંધારણ ન હોય તો લોકો બધા મન ફાવે ને એમ કામ કરે, પણ બંધારણ છે એટલે બંધારણની, કાયદાની મર્યાદામાં રહીને આપણે કામ કરીએ છીએ. નહીતર તો ગાડી, આગળ વાળાની ગાડીને ભટકાઈ જાય તો આપણે ધબધબાવી ન નાખીએ, પણ નથી કરતા એવું, કારણ કે બંધારણ છે, કાયદો છે. લોરી જે ચોરી છે, લૂંટફાટ છે. વિદ્યાર્થી મિત્રો, આ ચોરી, લૂંટફાટ, આ બધું શું છે? કાયદાને આધીન પ્રતિબંધિત છે. એટલા માટે થાય છે, નો ડાઉટ, પણ એને કાયદો તો અચૂક નડે છે. તો એવી રીતે બાળકો, આ જે કંપનીની ઇમારત ચણવામાં આવી છે ને, ઇમારતનો આધાર કોણ છે? આવેદન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. તો આવેદન પત્રમાં નીચેની કલમોની જોગવાઈ ફરજિયાત છે. પેલું, નામની કલમ. આ યાદ રાખજો, આવેદન પત્રમાં નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીએ તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા જ પડે છે. શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે અને તેના નામને છેડે લિમિટેડ શબ્દ, બરોબર. અને મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની, અહીંયા વાત થાય છે બાળકો જાહેર કંપની. તો જાહેર કંપનીની પૂછડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપનીના પૂછડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. જોઈ, ભારતમાં ઓલરેડી જે કંપની નોંધાયેલી છે, સ્થાપના જેટલે કરવાની હોય બાળકો, નોંધણી કરાવો ને એટલે નોંધણી રજિસ્ટ્રાર પાસે બધો ડેટા હોય. એટલે ઓલરેડી જે કંપનીના નામની નોંધણી થઈ ગઈ છે એવું સેમ અથવા મળતાવડું નામ રાખીને જો પણ આપણે જઈએ તો એ રજિસ્ટ્રાર આપણને ના પાડતી કે ભાઈ આ નામ નહીં ચાલે, નામ બદલો. કહેવાનો મતલબ શું છે કે અન્ય કંપની જેવું જ નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું કોઈ પણ નામ રાખી શકતા નથી. જેમ કે બોલો, આપણે કોઈ કંપનીનું નામ ગૂગલ રાખવું છે તો હવે રાખી શકતા નથી, કારણ કે ગૂગલ ઓલરેડી કંપની છે જ. ગૂગલની જાણ સીધી આપણા ઘરે આવે. સમજાય છે? મળતાવડું નામ નહીં રાખવાનું. જો લીગલ કાર્યવાહી થાય
તો આપણે લીગલી આન્સર આપવો ફરજિયાત બને છે. સમજાય? જેમ કે તમે જો ઘણી મેં તમને આવું ઉદાહરણ આપ્યું છે કે આ એડિડાસ છે તો એનો સાચો સ્પેલિંગ છે ADIDAS. તો ઘણા લોકો પબ્લિકને છેતરવા માટે ADI જેમ કે આવી રીતે લખી દે, ડી નો કરી દે બી, તો આમ દૂરથી જોવો તેમાં આગળના 3 અક્ષર વાંચો એમ તો એડિડાસ જ છે. તો આવું નામની જો કંપની પણ સ્થાપે ને તો પણ ઇલીગલ કહેવાય. જો એડિડાસ ધારે તો આના ઉપર કેસ કરીને આ કંપનીનું નામ ચેન્જ કરાવડાવી શકે છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો આર્ટિકલ ઓફ એસોસિએશનની પહેલી કલમ છે નામની કલમ, કે નામમાં પણ જાહેર કંપની છે શેરથી મર્યાદિત જવાબદારી વાળી તો લિમિટેડ શબ્દ લખાવો, અને શેરથી મર્યાદિત વાળી ખાનગી કંપની છે તો પ્રાઇવેટ પીવીટી એલટીડી શબ્દ લગાવો. અને અન્ય કંપની જેવું નામ મળતાવડું નામ તો રાખવાનું જ નથી. સરકાર જાહેર હિતને કોઈ દેશના હિતને નુકસાન થાય એવું પણ નામ રાખવાનું નથી. પછી રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. સમજો આજે કંપનીને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે તો કંપની સાથે જે માહિતી સંચાર કરવાનો છે, પત્રોની લેવડ દેવડ કરવાની છે, એના માટેનું પ્રોપર એડ્રેસ હોવું જોઈએ. મેં તમને પહેલા કીધું હતું ગયા લેક્ચર કે કંપની ભલે ગમે તે સ્થળે હોય પણ કોઈ ચોક્કસ સ્થળે એની રજિસ્ટ્રેશન ઓફિસ હોય, રજિસ્ટર્ડ ઓફિસ જેને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જેમ કે ઘણી એવી કંપનીઓ છે, સમજો ઘણી એવી કંપની છે ગુજરાતમાં સ્થપાયેલી છે પણ એની રજિસ્ટર્ડ ઓફિસ પાછી મુંબઈમાં હોય, તો તમારે કોઈ પત્ર લેટર આદાન પ્રદાન કરવો છે, માહિતી સંચાર કરવું છે, કોઈ જાણકારી કંપની પાસેથી મેળવવી છે, તો એ જ માહિતી સંચાર તમે ક્યાં કરી શકો છો? મુંબઈની રજિસ્ટર્ડ ઓફિસે. તો કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે. કંપની રજિસ્ટ્રારને પોતાને પણ જો કંપનીનું કઈ કામ હોય તો પત્ર વ્યવહાર કરવા માટે કોઈ પ્રોપર એડ્રેસ તો હોવું જોઈએ. તો કંપની રજિસ્ટ્રાર, જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય. અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય. વિદ્યાકુલની રજિસ્ટર્ડ ઓફિસ છે દિલ્હી, નોઈડામાં. ડન થઈ ગયું. ગુજરાતમાં ચાલે છે, બિહારમાં ચાલે છે, પણ રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં છે? નોઈડા. તો કોઈ પણ લીગલ તમારે લેટર પત્ર વ્યવહાર કરવો છે તો તમે દિલ્હીની મેન રજિસ્ટર્ડ ઓફિસેથી કરી શકો છો, કારણ કે વિદ્યાકુલ પણ એક પ્રકારની કંપની છે. યસ ઓર નો? ઓકે. તો બાળકો, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે. આ છે આર્ટિકલ ઓફ એસોસિએશનની બીજી કલમ. પછી આવે છે બાળકો ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. જોઈ લો, મેં શું કીધું? ઇન્ટરનલ બાબતો છે બધી. આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંપનીની આંતરિક બાબતોનો સમાવેશ થાય છે. તમારો ધ્યેય અને ઉદ્દેશ શું છે લખો, લખીને રજિસ્ટ્રાર સમક્ષ જણાવો. રજિસ્ટ્રારને સારું લાગશે તો આગળ પ્રોસિજર વધશે. તો આવેદન પત્રની સૌથી મહત્વની કલમ છે ધ્યેય અને ઉદ્દેશની કલમ. કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે કે કંપની કઈ વસ્તુનો ધંધો કરશે અને જે વસ્તુનો ધંધો કરશે એ વસ્તુનો ઉદ્દેશ શું છે. લોકોનું હિત જોખમાય, લોકોનું સ્વાસ્થ્ય જોખમાય એવી વસ્તુનું ઉત્પાદન તો નથી કરતી ને. આવા ઉદ્દેશ તપાસવામાં આવે છે અને જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે એ સિવાયના ઉદ્દેશ માટે તમે કાર્ય કરી શકતા નથી. સમજો તમે એમ કહો છો કે હું પેન બનાવવાના ઉદ્દેશ સાથે સંકળાયેલો છું અને હું પેનને બદલે તલવાર મંડું બનાવવા, તો બોલો ઉદ્દેશ વિરુદ્ધનું કામ થાય છે જે આપણે કરી શકતા નથી. એટલે પહેલા તમે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જે ઉદ્દેશ જણાવ્યો છે એ જ પ્રમાણે કામ કરવાનું છે. ડન થાય છે? એવરીબડી ક્લિયર થાય છે? હાલો. ઓકે, તો આ હતું આવેદન પત્ર. પછી જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી શેરથી મર્યાદિત હોય, અમર્યાદિત હોય અને બાહેધરીથી મર્યાદિત છે, આવું આપણે જોયું હતું. તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ આવેદન પત્રમાં કે કંપની શેરથી મર્યાદિત છે, અમર્યાદિત જવાબદારી વાળી છે કે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી છે. આ કલમમાં એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે જવાબદારીની કલમ. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. બાળકો ઓપીસી યાદ છે? વન પર્સન કંપની.
એક વ્યક્તિની કંપની હોય તો એકલો વ્યક્તિ કંપની ચલાવે છે. તો સમજો મૂળ વ્યક્તિનું મૃત્યુ થાય કે મૂળ વ્યક્તિ કોઈ પણ નિર્ણયો લેવા માટે માનસિક રીતે અશક્ત બને, એટલે કરાર કરવા અસમર્થ બને, પોતાનું માનસિક સંતુલન ગુમાવે, તો આવા સંજોગોમાં મૂળ વ્યક્તિના સ્થાને બીજી કઈ વ્યક્તિનું નામ દાખલ ભવિષ્યમાં થશે એનો પણ અગાઉથી ઉલ્લેખ કરવામાં આવે છે. હું શું કહું છું સમજ પડે છે? એને નોમિની કહેવાય કે ભાઈ હું કોઈ એકલો વ્યક્તિ કંપનીની સ્થાપના કરે છે, એ વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા તો કરાર કરવાને લાયક બનતો નથી, અસમર્થ છે, માનસિક સ્થિતિ ગુમાવે છે, તો એની જગ્યાએ બીજો કયો વ્યક્તિ પોતાનું નામ દાખલ કરવામાં આવશે એ જણાવવું પડે છે. પછી મૂડીની કલમ, આ બધી આર્ટિકલ ઓફ એસોસિએશનની કલમ છે. આ બધા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. કે આપણે સત્તાવાર મૂડી એટલે શેર બહાર પાડીએ ને, તો શેર મેં તમને શીખવાડ્યું તો યાદ કરો કે 1 લાખ રૂપિયા હું શેર બહાર પાડીને તો કોઈ નહીં ખરીદે, પણ 1 લાખને 100 ટુકડામાં 1000 ટુકડામાં વિભાજિત કરી દઈશ તો મને જાહેર જનતા 100 રૂપિયા આપવા માટે રેડી થશે. તો તમે શેરનું નિશ્ચિત કેટલા રકમમાં વિભાજિત કર્યું છે, કે એક શેર 100 રૂપિયાનો છે, એક શેર 200 રૂપિયાનો છે, એક શેર 500 રૂપિયાનો છે, જણાવો. સ્થાપનાની કલમ, જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી એક અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે. જો જાહેર કંપની હોય ને તો ઓછામાં ઓછી એક વ્યક્તિએ સહી કરીને નિવેદન આપવું પડે, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સિગ્નેચર સાથે પોતે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે એવું એક નિવેદન પત્ર, એવો એક લેટર સિગ્નેચર સાથેનો કરીને આપવો પડે છે. યાદ રહેશે, જાહેર કંપની ઓછામાં ઓછા 1, ઓકે, અને ખાનગી કંપની ઓછામાં ઓછા 2. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો નિયમન પત્ર. નિયમન પત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ, આમાં કંપનીની બાહ્ય બાબતો હોય છે. બરોબર છે? તો બાળકો કંપનીની આંતરિક વહીવટના નિયમો આવેદન પત્રની મર્યાદામાં રહીને, અરે સોરી 1 મિનિટ, હું તમને સમજાવું. કંપનીની આંતરિક બાબતો આપણે જોઈએ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં, કંપની કયા પ્રકારનો ઉદ્દેશ, કયો ધંધો, એનું નામ શું હશે. ઓકે, તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદન શું સર જાહેરમાં 7 આવે, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે, મતલબ અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2. ટાઈપિંગ મિસ્ટેક એટલે તો મારે બોલવામાં મિસ્ટેક થઈ હશે ને, અહીંયા વાત કરો છો. ઓકે ઓકે ઓકે, હા, જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા સોરી 7 સભ્યો હોય તો સાથે 7 ની સાઇન હોવી જોઈએ કે પોતે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2. ઓકે, ડન. તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદન પત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. બાળકો આવેદન પત્રમાં છે ને બાહ્ય બાબતોનો ઉલ્લેખ હોય, પણ આવેદન પત્ર જે છે ને એ નિયમન પત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવે છે. એટલે નિયમન પત્રનો વહીવટ ચલાવવાના નિયમો શેમાં હોય? આવેદન પત્રમાં. અહીંયા જુઓ, તેમાં સભ્યોના અધિકારો, શેરના હપ્તા, શેર બહાર પાડો તો કેટલા હપ્તામાં શેરની રકમ મેળવશો, શેર જપ્તીઓ,
આ શેર જપ્તી છે. તમે 12માં આવશો ને એટલે તમારે આવશે. સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય કે સભ્યોનો અધિકાર શું છે, શેરના હપ્તા કેટલા છે, શેર જપ્ત કરવાનો તમે કયો નિયમ છે, સંચાલક મંડળની સત્તા એટલે સંચાલક મંડળમાં જે સીઈઓ સંચાલકો છે દરેકની અલગ અલગ સત્તા કેટલી છે. તો આવેદન પત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. એક વખત આવેદન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નિમણૂક થઈ જાય પછી આ બંને જાહેર દસ્તાવેજો બની જાય છે. બધા સમક્ષ આ દસ્તાવેજો ખુલ્લા મૂકવામાં આવે છે. સંચાલકોની યાદી. બાળકો, સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય એવી વ્યક્તિઓની યાદી, તેમના નામ, સરનામું એટલે ઘરનું સરનામું, હા, રેસિડેન્શિયલ એડ્રેસ, એની ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કે જે વ્યક્તિ, હવે જો કંપની, જાહેર કંપની, જો સભ્યો તો અનલિમિટેડ છે, ઓછામાં ઓછા 7, પણ જે સંચાલન કરતાઓ છે તો સભ્યો દ્વારા સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. તો આ સંચાલકો જે છે, જે સંચાલન કરવા માટે તૈયાર છે, આવા સંચાલકોના નામની યાદી, એના સરનામા, ઉંમર, ઇન શોર્ટ એની પર્સનલ વિગત. શું અહીંયા વાત આપણે કરી શકીએ શોર્ટ ભાષામાં? તો સંચાલકોની પર્સનલ વિગતો, નામ, સરનામા, પોતાની એડ્રેસ, ઉંમર, વ્યવસાય, એની રાષ્ટ્રીયતા ઇન્ડિયન છે કે નહીં, આ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. અને બીજું જો કેટલું સરસ કીધું છે કે કંપની એટલે કહું છું બહેનો, ભણો, બહેનોની કિંમત છે હવે માર્કેટમાં. રાષ્ટ્રીયતાની જરૂર એટલા માટે પડે કે કંપનીનો સંચાલક વિદેશી વ્યક્તિ પણ હોઈ શકે. જેમ કે બોલો, ગૂગલ એ વિદેશી કંપની છે, પણ એક ભારતીય વ્યક્તિ ગૂગલનો સીઈઓ, એટલે સીઈઓ એટલે શું ખબર? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ગૂગલનું સંચાલક કોણ છે? સુંદર પિચાઈ. તો રાષ્ટ્રીયતા, પોતાની રાષ્ટ્રીયતા ઇન્ડિયન છે, પોતે ઇન્ડિયન છે સુંદર પિચાઈ, પણ ગૂગલનો સીઈઓ છે. એમ ભારતમાં એવું હોય, ઘણી બધી કંપનીના સીઈઓ છે જે વિદેશના લોકો હોય એમ, એટલે રાષ્ટ્રીયતા લખવી પડે. ઓકે, ડન. તો અહીંયા શું કીધું છે કે કંપનીના સંચાલકોમાં જે સંચાલકોની ટીમ બને, સંચાલક મંડળ કહેવાય, સંચાલન મંડળ, એમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. વધુ હોય તો ચાલે, પણ એક તો હોવી જ જોઈએ. ઓકે. સંચાલકોની લેખિત સંમતિ, જેમનું નામ, 2 જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હા, જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા સ્વૈચ્છિક રીતે તૈયાર છે, બળજબરીથી એને સંચાલક નથી બનાવ્યો, એવી લેખિત સંમતિ પણ આ ડોક્યુમેન્ટ સાથે આપવાની હોય છે. ચાલો 5 જ મિનિટ નો સમય આપો, બહુ ટૂંકો ટોપિક છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, આ મેં તમને હમણાં સમજાવી દીધું. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું. કહેવાનો મતલબ શું છે? સંચાલક પાસે બોલો અન્ય કંપનીના શેર હોય તો કઈ નાનો પડે હોઈ શકે, મેનેજર પાસે અન્ય કંપનીના શેર હોય તો એ બધી ડિટેલ લખવાની. બસ, સિમ્પલ. તમે જણાવો કે અન્ય કંપનીમાં પણ તમારું હિત સમાયેલું છે, તો અન્ય કંપનીના હિતમાં ધ્યાને રાખીને તમે પોતાની કંપનીનું હિત તો જોખમી નહીં નાખો ને, આવું કંપની રજિસ્ટ્રાર વિચારે છે. ક્લિયર? કઈ કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. જો કંપનીની નોંધણી માટેની ઉપરયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. એમાં શું લખ્યું ખબર? આ પત્રમાં શું લખ્યું કે ઉપર તૈયાર કરવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ સાચા અને સનાતન સત્ય છે, જેમાં કોઈ છેડછાડ કરેલી નથી, આવું એક નિયત ફોર્મ ભરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે કે અમે ઉપરની જે પ્રોસિજર દર્શાવેલી છે તે કંપની ધારા 2013 ના કાયદા નિયમ પ્રમાણે તમામ પ્રોસિજર કરેલી છે. સમજાય છે? અને ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી, જેને આપણે કહીએ છીએ
રજિસ્ટ્રેશન ફીસ ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. સમજાય છે? કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ રજિસ્ટ્રાર બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ તપાસશે. જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે, સેટિસ્ફાઈડ કે ચાલો બધા કાયદા નિયમોનું પાલન કરીને વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કામ કર્યું છે, તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. રજિસ્ટ્રાર પાસે કંપનીઓનો ચોપડો હોય, જેટલી કંપનીઓ બધી કંપનીઓનો ચોપડો હોય, કંપનીના ચોપડામાં એની નોંધ કરી દે છે. તો બધા ડોક્યુમેન્ટ રેડી હોય. અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર એક સરસ મજાનો ફોટો નથી પડાવવાનો, આ નોંધણીનું રજિસ્ટ્રેશન લ્યો ફોટો પાડો એમ નહીં, હા સરસ મજાનું નોંધણીનું શું આપવામાં આવે છે? પ્રમાણપત્ર. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપે એ તારીખથી કંપનીની શરૂઆત થાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીના પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીનો ઓળખ નંબર આપે છે. એને કહેવાય કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર, CIN નંબર. કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર એક એવો નંબર ફાળવવામાં આવે જે દરેક કંપનીનો હોય અને દરેક કંપનીનો અલગ અલગ હોય. આપણે કેમ મોબાઈલ નંબર એક જ મોબાઈલ નંબર બે વ્યક્તિના ન હોય, એવી રીતે એને કહેવાય કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર. જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણ આપણે જન્મીએ એટલે આપણને નામ આપવામાં આવે, આપણી ઓળખ. એમ આ નોંધણીના પ્રમાણપત્રમાં જે નંબર આપવામાં આવે ને કંપનીની ઓળખ છે એક પ્રકાર. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે. મેં કીધું ને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય, જેમ કે આપણી કંપની સુરતમાં છે, રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે, તો તમામ માહિતી પત્રકો જ્યાં સુધી કંપની બંધ નથી થતી, વિસર્જિત નથી થતી, ત્યાં સુધી સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય ને એક વખત નોંધણીનું પ્રમાણપત્ર હાથમાં આવે ને એટલે સ્ટાર્ટર પાડી દેવાનું, સીધું સ્ટાર્ટ. જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરું કર્યા બાદ જ શેરની ફાળવણી કરે છે. બાળકો એમ કહેવાય કે જાહેર કંપની શેર બહાર પાડે અને શેર બહાર પાડવા માટે 90% લઘુત્તમ ભરણું થવું જોઈએ. એટલે કંપની સમજો 1000 શેર બહાર પાડે ને તો 90% એટલે 900 શેર વેચાઈ જવા જોઈએ. જો 900 શેર એટલે કે 90% સબસ્ક્રિપ્શન, 90% લઘુત્તમ ભરણું આવે તો જ કંપની આગળ શરૂ થાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે વિદ્યાર્થી મિત્રો કંપનીની સ્થાપના વિધિ. ઓકે, વ્યવસ્થિત લખીને મોઢે કરવાની છે. એટલે ફીસ અલગ હોય. હવે આપણને આઈડિયા નથી કે ભાઈ કેટલી ફીસ હોય, તમે ગૂગલ કરશો તોય લગભગ ચોક્કસ ફી ન હોય. રજિસ્ટ્રેશન એ સરકારી ચોપડે જે પ્રમાણે રેટ ચાલતો હોય દર વર્ષે અલગ અલગ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી